વિશ્વાસઘાત, રાજા રાણીની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. વર્ષો પહેલા લાખનપુર નામના રાજ્ય પર ભીમ નામનો રાજા રાજ કરતો હતો. તે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો અને તેની પ્રજાને ખૂબ ચાહતો હતો. તેના રાજ્યમાં ચારે બાજુ સમૃદ્ધિ હતી, પરંતુ રાજા અને રાણી પોતે હંમેશા નાખુશ રહેતા હતા. તેની પાસે પૈસા, સંપત્તિ, ખ્યાતિ, બધું હતું, પરંતુ તેને કોઈ સંતાન નહોતું. સંતાન પ્રાપ્તિ માટે રાજા રાણીએ પૂજાપાઠ, તપસ્યા જેવી બધી જ કોશિશ કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. એક દિવસ મહર્ષિની સલાહથી રાજાએ મહાયજ્ઞ કરવાનું નક્કી કર્યું. યજ્ઞ અને ભગવાનના મહિમાને કારણે રાજાને ખૂબ જ સુંદર પુત્રીનું વરદાન મળ્યું. રાજા અને રાણીની સાથે આખી પ્રજા આનંદથી નાચવા લાગી. રાજ્યમાં સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજાએ પિતા બનવાની ઉજવણી માટે તમામ નગરજનોને મિજબાની માટે આમંત્રણ આપ્યું. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. રાજકુમારી મોટી થવા લાગી. તે ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી હતી. રાજા અને રાણી તેને જોઈને જ ખુશ થઈ ગયા, પણ એક દિવસ એવું લાગ્યું કે જાણે તેમની ખુશી છીનવાઈ ગઈ. રાજકુમારી બીમાર પડી. મોટા કાનૂની પ્રેક્ટિશનરો અને કોક્સ બધાએ સારવાર માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. રાજકુમારીની હાલત દિવસે દિવસે બગડતી જતી હતી. રાજકુમારી પર કોઈ દવાની અસર થતી ન હતી. રાજાને લાગવા માંડ્યું કે ફરી એકવાર તે નિસંતાન બની જશે. એક દિવસ તે દૂર દેશમાંથી કાયદેસરના રાજાના મહેલમાં પહોંચ્યો. તે વિચિત્ર દેખાતો હતો અને યોગ્ય પોશાક પહેર્યો ન હતો, જેના કારણે સૈનિકોએ તેને મહેલમાં પ્રવેશતા અટકાવ્યો હતો. વાહિદે રાજાને એકવાર મળવાની વિનંતી કરી અને કહ્યું કે તે રાજકુમારીનો ઈલાજ કરી શકે છે, પરંતુ કોઈએ તેની વાત માની નહીં. સૈનિકો તે વૈદ્યને રાજા પાસે લઈ ગયા. વાહિદે પહેલા રાજાને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે હું તમારી દીકરીનો ઈલાજ કરી શકું છું. તેણે જે કહ્યું તે સાંભળીને રાજા ખુશ થયો, પરંતુ તેની જીવનશૈલી જોઈને રાજાએ પણ તેની વાત માની નહીં. બીજી તરફ રાજકુમારીની તબિયત દિવસેને દિવસે બગડતી જતી હતી. તેથી રાજાને કોઈ વૈદ્ય પર વિશ્વાસ ન હતો, પરંતુ તે વૈદ્યનો વિશ્વાસ જોઈને રાજાએ તેને એક તક આપવાનું નક્કી કર્યું. રાજાએ ચિકિત્સકને કહ્યું કે જો રાજકુમારી સ્વસ્થ ન થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે. આના પર ડોક્ટરે કહ્યું ઠીક છે, પરંતુ જો રાજકુમારી સાજી થઈ જશે તો મને શું મળશે? રાજાએ કહ્યું, તમે જે માંગશો તે તમને મળશે. ડોક્ટર સંમત થયા. રાજા પોતે વૈદ્યને રાજકુમારી પાસે લઈ ગયો. રાજકુમારી પલંગ પર નિર્જીવ પડી હતી. એવું લાગતું હતું કે જાણે કોઈએ તેની પાસેથી આખો પ્રકાશ કાઢી નાખ્યો હોય. ચહેરો પીડાથી નિસ્તેજ હતો. ડોક્ટર રાજકુમારીની નજીક આવ્યા અને નાડી અનુભવવા લાગ્યા. પછી તેણે કોટરીમાંથી જડીબુટ્ટીઓમાંથી બનાવેલ દવાનો પોટલો કાઢીને રાજકુમારીના મોંમાં નાખ્યો. ડોક્ટરે રાજા અને રાણીને કહ્યું કે તમારી દીકરી જલ્દી સ્વસ્થ થઈ જશે. વૈદ્યની વાત સાંભળીને રાજા અને રાણીના મનમાં પુત્રીના સાજા થવાની આશાનું કિરણ ઊભું થયું. આવી જ સારવાર સાથે 2 મહિના વીતી ગયા. ધીરે ધીરે રાજકુમારીની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. તેના ચહેરા પરની ચમક પાછી ફરવા લાગી. રાજા અને રાણીના ચહેરા પર પણ ખુશી દેખાતી હતી. એક દિવસ ડોક્ટરે રાજાને કહ્યું, મહારાજ, રાજકુમારી હવે સ્વસ્થ થઈ ગઈ છે. હું આ પુડિયા 1 મહિના માટે બનાવીને આપું છું. સમયસર રાજકુમારીને આપતા રહો. આ પછી રાજકુમારી સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. આ રોગ તેમને ફરીથી પ્રહાર કરશે નહીં. બીજા દિવસે રાજાએ વૈદ્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે હું તને વચન પ્રમાણે ઇનામ આપવા માંગુ છું. મને જણાવો તમારે શું જોઈએ છે? ડોક્ટરે કહ્યું, જરા વિચારો, રાજાજી, તમે તમારું વચન પાળી શકશો. રાજાએ કહ્યું, તમે મારી દીકરીને સાજી કરી છે. મને જણાવો તમારે શું જોઈએ છે? ડોક્ટરે હસતાં હસતાં કહ્યું, તમારું અડધું રાજ્ય અને તમારી દીકરીનો હાથ. આ સાંભળીને રાજા ગુસ્સે થઈ ગયા. તેણે તીક્ષ્ણપણે કહ્યું, તમે તમારા હોશમાં છો. જો તમે મારી દીકરીનો જીવ ન બચાવ્યો હોત તો તમે અત્યાર સુધીમાં યમલોક પહોંચી ગયા હોત. તેણે સૈનિકોને તેને રાજ્યમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો. ડોક્ટર રડતા હસતા ત્યાંથી ચાલ્યા ગયા. આ ઘટનાને થોડા દિવસો જ પસાર થયા હતા જ્યારે એક દિવસ રાજકુમારીની હાલત ફરી બગડી. તેનું શરીર વાદળી થઈ ગયું. તરત જ તબીબને બોલાવવામાં આવ્યા. શાહી ચિકિત્સકે કહ્યું કે રાજકુમારીને ઝેર આપવામાં આવ્યું છે. આનો ઉકેલ કોઈની પાસે નથી.
થોડા સમય પછી રાજકુમારીનું અવસાન થયું. સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો હતો. રાજા અને રાણી શોકમાં ડૂબી ગયા. તપાસમાં જાણવા મળ્યું કે ચિકિત્સકે રાજકુમારીને 1 મહિના સુધી ખાવા માટે જે પેકેટ આપ્યું હતું તેમાંથી એકમાં ઝેર હતું. ડોક્ટરને પહેલેથી જ શંકા હતી કે રાજા તેની વાત સાંભળશે નહીં. એટલા માટે તેણે ઝેરથી માટલું ભર્યું હતું. તેણે વિચાર્યું કે જો રાજા લગ્ન માટે સંમત થાય તો તે ઝેરનું પેકેટ કાઢી નાખશે, પરંતુ જો તે રાજી ન થાય તો રાજકુમારીને તેની સજા ભોગવવી પડશે. ડોક્ટરની યુક્તિ સફળ થઈ. વાર્તામાંથી બોધ: જો તમે કોઈને કોઈ વચન આપ્યું હોય તો તેને પૂરું કરવું જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.